જય હિન્દ, વંદે માતરમ સાથીઓ, સત્યમેવ જયતે। હું એક્સ આર્મી જીતુ સર। આજે શનિવારનો દિવસ છે અને આજે અમે તમે વિડીયોના માધ્યમથી કેટલું દોડીએ છીએ એ બતાવી રહ્યા છીએ। અમે તમને દોડવાનું એ માટે બતાવી રહ્યા છીએ, ખાસ કરીને જે ફોરેસ્ટના છોકરો છે એમના માટે, કે જે છોકરાઓ જાતે પોતાના ઘેર તૈયારી કરી રહ્યા છે। જે એકેડમીમાં જોઈ છે એની વાત અલગ છે, પણ જે છોકરાઓ જાતે તૈયારી કરી રહ્યા છે એમના માટે, કેમ કે મારે ઘણી કોમેન્ટો આવું છે કે સાહેબ અમારે શું કરવાનું। તો મારા વિડીયોના માધ્યમથી જે તૈયાર મારા છોકરો તૈયાર થઈ રહ્યો છે એમના માટે અમે વિડીયો લઈને આવ્યા છીએ। અમે તમને આખો વિડીયો આપીશું, તમે આખો વિડીયો જોજો અને અમારી સ્પીડ પણ જોજો। કેમ કે મારા આજે 30 થી 35 છોકરા છે, એ બધાને હું લઈને જવાનો છું। આમાં એવી ફ્રેશ પણ છોકરીઓ છે જેમને દોડવાનું હમણાં જ ચાલુ કર્યું છે, પણ એ લોકોને હું દોડાવવાનો છું। તો તમે વિડીયોના માધ્યમથી બન્યા રહેજો અને વિડીયોમાં બહુ મજા આવવાની છે। તમે વિડીયો જોજો, મજા આવશે બહુ। તો સાથીઓ તમે જોઈ શકો છો, અમે શરૂઆત કરી દીધી છે દોડવાની। અમારી સ્પીડ બિલકુલ નોર્મલ છે, આખો સ્કોડ લઈને જવાનો છે। વચ્ચે વચ્ચે અમારી સ્પીડ વધશે। બીજું, વિડીયોના સાથે સાથે તમને અમે આજે ઈડર, અમારું જે ગઢ છે ફેમસ ઈડરને તમને શેર કરાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને અમે બધું જ બતાવવાના છીએ ઈડરનું। તો વિડીયોમાં બન્યા રહેજો, શાબાશ। સાથીઓ તમે જોઈ શકો છો કે અમારી જે આખી ટીમ છે એ દોડતી દોડતી ચાલી રહી છે। હવે રોડ હું ક્રોસ કરાવીશ, કેમ કે અમારે હવે સાધન રોક્યા મેં, હવે રોડ ક્રોસ કરાવી, કેમ કે અમારા ગઢ ઉપર લઈ જવાના છે દોડતા દોડતા। અને તમે જુઓ છો અત્યારે સ્પીડ બિલકુલ નોર્મલ રખાઈ છે મેં, અને અમારા પાછળ એ પરવેઝ મંસૂરી છે, એ બધી આખી ટીમને લઈને દોડાઈ રહ્યો છે, બરોબર છે। અમુક છોકરા વોકિંગ પણ કરી રહ્યા છે, કેમ કે આગળ સ્પીડ નથી। હવે આગળ સ્પીડ એ માટે નથી કે જે છોકરીઓ અમારી જોડે દોડી રહી છે એ એમની સ્પીડ બહુ ઓછી છે, એના કારણે તમે વિડીયોનો જોઈ શકો છો। જો આ ગેપિંગ ચાલે છે, હવે જો આગળ જે છોકરીઓ છે એમની સ્પીડ બિલકુલ નોર્મલ છે, એના કારણે સ્પીડ નહીં આવતી। અરે હવે હું તમે જોઈ શકો છો, હું પોતે બેગ ભરાઈને દોડી રહ્યો છું અને છોકરો છે એ નોર્મલ દોડી રહ્યા છે। તો તમે વિચાર કરો કે એક ગુરુ અને એક ટ્રેનર એ પોતે જ તમારા સાથે પ્રેક્ટિકલ કરી રહ્યો છે અને કરાવી રહ્યો છે, તો એમાં તમને કરવામાં બહુ આનંદ આવે। અને જે અમારો વિડીયો જોઈ રહ્યા છે એમનું તો બહુ મોટિવેશન મળી રહેશે, કેમ કે આ એક વિડીયો જોઈને તમને એક તાકાત પણ આવશે કે જો આ સાહેબને કેટલું બધું દોડી રહ્યા છે। તમે જો અમે ઈડનની જે સોસાયટી છે એની અંદર અમારી રનિંગ ચાલુ છે, બરોબર છે, તમે જોઈ શકો છો। હવે અમે દોડતા દોડતા હવે આગળ વધી રહ્યા છીએ, બરોબર છે। હવે મારું ગેપિંગ વધી રહ્યું છે, હું સ્પીડમાં છું અને છોકરીઓ સ્પીડ દોડાવતી નથી। તો જો તમે અમારા આ ગેપિંગ જોઈ શકો છો, તમે આ કેટલું ગેપ છે જો। હવે આ જો આ છોકરાની સ્પીડ બિલકુલ એકદમ ધીરે ધીરે છે, એના માટે બહુ દિક્કત આવી રહી છે। તો એ જો આ છોકરો બધો નોર્મલ સ્પીડમાં દોડી રહ્યો છે, કારણ કે આ લોકોને પહેલાથી જ ખબર છે કે અમારે 5 થી 6 કિલોમીટર આજે સાહેબ દોડાવવાના છે, બરોબર છે। તો અમારે ગમે તે રીતના દોડવું પડશે। હવે હું છોકરાઓને લઈ અને અમે આગળ જઈ રહ્યો છું, તમે જોઈ શકો છો। જો આ આખી સોસાયટી દેખાઈ રહી છે, જે તમે જોઈ રહ્યો છો આ ફિનિશિંગ છે। હવે આ પરવેઝ મંસૂરીને ક્રોસ કર્યો કેમેરામેને અને હવે આગળ વધી રહ્યા છીએ। જો આમાં બિલકુલ છોકરાઓ આરામથી દોડી રહ્યા છે, બરોબર છે। હવે હું હવે આગળ વધીશ, કેમ કે હું પાછળ રહી ગયો હતો બધા છોકરાઓને ક્રોસ કરવામાં। હવે હું પહેલા નંબરમાં પહોંચી રહ્યો છું, તમે જોઈ શકો છો। અને હવે હું અહીંથી આ લોકોનો રોડ ચેન્જ કરીશ થોડો એક, તો તમે વિડીયોમાં જુઓ। બીજું કે જે દીકરીઓ ઘરે દોડે છે અને એમની કોમેન્ટો મારા ઉપર આવે છે કે સાહેબ તમે અમારાથી દોડાતું જ નથી, તમે જુઓ અમારાથી બધી છોકરીઓ દોડી રહી છે, તમે જુઓ થોડી ધીમે દોડી રહી છે। હવે જુઓ તમે આ છોકરીઓ બધી ક્રોસ કરી રહી છે, હવે ગાડી આવી, હવે ગાડી ક્રોસ થશે, અમારી છોકરીઓ તો દોડી જ રહી છે। તો એ જુઓ હવે હું પાછા પગે દોડું છું, કેમ કે આ લોકોની પિકઅપ આવી નથી રહી। હવે હું મારો મૂડ ચેન્જ કરી રહ્યો છું, મેં બંને કાફલા ચેન્જ કરી રહ્યો છું। હવે કેમ કે છોકરીઓને મારે અડગ કરવી પડશે, છોકરાઓને અડગ કરવા પડશે, એનું કારણ છે કેમ કે આ લોકો છે ને એ દોડી નથી રહ્યા। તમે જુઓ ગેપિંગ કેટલી થઈ રહી છે। હવે મારે બિલકુલ આનું કંઈક કરવું પડશે, કેમ કે તમે જુઓ આગળવાળી છોકરીઓ જુઓ કેટલી મારી ગેપ છે જો આખી। તો હવે હું આ લોકોને ચેન્જ કરવાના મૂડમાં છું। હવે અહીંયા હું ઊભો થઈ ગયો છું, હવે હું છોકરા છોકરીઓ અલગ કરીશ,
તમે જુઓ, આખો કાફલો હું રેડી અલગ કરીને 2 પાર્ટોમાં બાંટવાનો છું. તમે જુઓ, વિડીયોમાં બન્યા રહો. જુઓ, આ છોકરીઓ આવી ગઈ. હવે છોકરીઓનો હું એક પાર્ટ બનાવી રહ્યો છું. હવે આ જુઓ, હવે આ છોકરીઓને મેં રેડી કરી. હવે છોકરાઓને મેં ઊભા કરી દીધા છે. કેમ ઊભા કરી દીધા છે? કે હવે છોકરાઓને અમે બધા સ્પીડમાં જવાના ગઢ ઉપર, અને તમને ગઢ ઉપર લઈ જઈને વિડીયો અમે બતાવવાના. તમે જુઓ, આ બધા છોકરા ઊભા થઈ ગયા છે અને છોકરીઓ મેં આગળ કરી દીધી છે. હવે તમે જુઓ, તમે વિડીયોમાં બન્યા રહો, તમને બહુ મજા આવવાની છે. તમે જુઓ, હવે અમે આગળ તમને બતાવીશું કે કઈ કઈ રોડ ક્રોસ કરી રહ્યા છીએ વિડીયોના માધ્યમથી. હવે તમે જુઓ, હવે જો અમે આખી ટીમ લઈને હવે હું રવાના થઈ ગયો. તમે જોઈ શકો છો. હવે જો અમારી આખી ટીમ હવે દોડશે, એ તમે જોઈ શકો. હવે જો પિકઅપ વધવા માંડી. તમે આ લોકોના પગોના સ્ટેપ જુઓ, ઓટોમેટિક સ્પીડ વધવા માંડી છે. તમે જોઈ શકો છો. જો હવે છેલ્લા જે 2 છોકરા છે એ દંડા લઈને દોડી રહ્યા છે. એમનું કામ એ છે કે આ છોકરાઓને પાછળ કોઈ રહી ના જાય અને દોડી ના, એના માટે થઈ રહ્યા છે. તમે જુઓ, અમારો કેમેરામેન હવે ક્રોસ કરી રહ્યો છે. અને બીજું કે અમે આ વિડીયોમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ આપવાના નથી. કેમ નથી આપવાના? કે અમે કોઈને ધોકો આપવાના નથી. કેમ કે તમે અમારો વિડીયો આખો નેચરલી જોવો છો તો નેચરલી બતાવવામાં બહુ મજા આવે. હવે તમે જોઈ શકો છો, હું પોતે પાયલોટમાં દોડી રહ્યો છું. તમે જુઓ, અને મારા બધા જે છોકરા, હવે જો આ છોકરીઓ સાઈડમાં દોડી રહીશ, પણ અમે એ બધી છોકરીઓને અમે ક્રોસ કરવાના હવે ધીરે ધીરે. તમે જોઈ શકો છો, હું જો સાઈડમાં જે હું ક્રોસ કરવાનું ચાલુ કરી દીધું. હવે આ છોકરીઓ બિચારી જુઓ દોડી રહી છે, અને હું પોતે પણ જો એક છોકરી ચાલતી થઈ ગઈ છે. હવે મને જો નહીં દોડવા મળી છે. તમે જોઈ શકો છો, હવે હું પોતે પણ દોડી રહ્યો છું. તમે જોઈ શકો છો. હવે જો, હવે અમે દોડતા દોડતા આગળ વધી રહ્યા છીએ. એમાં કંઈક છોકરીઓ આગળ પણ દોડી રહી છે. તમે જોઈ શકો છો. આ મિત્તનબેન પહેલા નંબરમાં દોડી રહ્યા છે પોતાની નોર્મલ સ્પીડમાં. હવે એ બધાને કાપીને અમે બહુ આગળ વધવાના. હવે લમસમ અમારી રન 7 મિનિટની થવા આવી છે. અમે 7 મિનિટ કન્ટિન્યુ દોડવાનું ચાલુ જ છે. તમે વિડીયોમાં જોયું હશે, અને વિડીયોના માધ્યમમાં કોઈ ઊભું નથી. હવે જો પાછળ એક છોકરી ઊભી થઈ ગઈ છે. એ પોતે ધીરે ધીરે દોડે છે, ધીરે ધીરે આવે છે. તમે જોઈ, હવે જો આ છોકરી પણ દોડી રહી છે. હવે આ છોકરી જે ઊભી હતી એ આવી જુઓ. એને એમ થાય છે હું દોડું ના દોડું પણ દોડે છે. તમે જો લોબી દોડાવવામાં એક ફાયદો છે કે જે છોકરો નથી દોડતો એ બીજાને જોઈને દોડે છે. તમે જુઓ, અમુક છોકરી ઊભી થઈ જાય છે, દોડે છે, કે બધા આગળ જતા રહે. આગળ જો પાછી ઊભી થઈ ગઈ એ છોકરી. જુઓ, હવે આ જો પરવીઝ મંસૂરી એને દોડાવવાનું કહેશે. આ 2 જણા જો, જે મેં તમને કીધું ને 2 છોકરા મેં રોક્યા છે એમને દોડવા માટે. જો એ હવે અમને કહેશે દોડો. હવે અમુક છોકરીઓ તો બહુ આગળ વધી ગઈ છે. તમે જુઓ, દોડતી. હવે જો આ છોકરાઓ બધા દોડતા વધી રહ્યા છે. હું તો બહુ આગળ દોડી રહ્યો છું. તમે જુઓ, મારી રીડ બહુ વધારે હશે. તમે જુઓ, હા જો આ બધા છોકરા દોડી રહ્યા છે. આ જો, હવે હું આગળ દોડી રહ્યો છું. બેગ ભરાય. મારી બેગમાં કમસે કમ 10 કિલોથી વધારે જ વજન છે. એવું નથી કે ખાલી બેગ છે. બેગની અંદર મારું પાણી પણ છે 3 લીટર જેવું. બીજો મારો સામાન પણ છે, અને હું દોડી રહ્યો છું. એકચ્યુઅલી હું પીઠું પહેરીને જ દોડું છું, પણ મારું પીઠું વધારે થોડું ઇન્જર થઈ ગયું છે, જેના કારણે હું નથી દોડી રહ્યો. પણ નેક્સ્ટ વિડીયો તમે જોશો જેમાં હું પીઠું સાથે દોડીશ. હવે તમે જુઓ, અમે દોડતા કમસે કમ અડધું ઈડર દોડી જાય છીએ. અને હવે અમે ધીરે ધીરે હું આ લોકોને હાઈવે પર કાઢવાની કોશિશ કરીશ. પછી ત્યાંથી હું ગઢ બાજુ લઈ જઈશ. તો તમે જોઈ શકો છો હવે અમારી સ્પીડ, અમે ધીરે ધીરે સ્પીડ વધારી છે. અને તમે છેલ્લે જુઓ કેટલી રીડ બની ગઈ છે. માણસો કેટલા મારાથી પાછળ રહી ગયા છે. અને હું જુઓ મારી સ્પીડ એક જ રીડમમાં હું દોડી રહ્યો છું. તમે આ રીતના દોડશો તો ઓટોમેટિક તમારી ટાઈમિંગ પણ આવશે, અને તમે ખૂબ આગળ વધશો. હવે તમે જુઓ, આ કેમેરામેન બતાવી રહ્યો છે કેટલી રીડ બની ગઈ છે. જો આ કમસે કમ 200 મીટરની રીડ બની ગઈ છે. તમે આ જો, આ લોકો કેટલા પાછળ છે, અને આ છોકરીઓ તો બહુ જ પાછળ છે. તમે જુઓ, બહુ જ પાછળ છે છોકરીઓ. હવે તમે જુઓ વિડીયો દ્વારા હવે આ છોકરીઓ અમુક છોકરાઓને ક્રોસ કરવાની તૈયારીમાં છે, પણ અમે તો બહુ આગળ નીકળીએ છીએ. જુઓ તમે, આ એકચ્યુઅલી વિડીયો જે બની રહ્યો છે એ બાઇકથી બની રહ્યો છે, અને અમે બધા દોડી રહ્યા છીએ. હવે જો તમે, હું કહેતો ને કે તમે રોડ ઉપર લઈ જઈશ, તો હવે રોડ ઉપર આવીએ અમે, જે સુરપુર વાળો હાઈવે રોડ છે. હવે અમે અહીંયાથી હવે દોડતા અમે ઈડર ગઢ સુધી જઈશું. તો તમે જુઓ વિડીયોમાં, અમારી જો પિકઅપ ચાલુ જ છે. એક જ સ્પીડમાં અમે દોડી રહ્યા છીએ. નથી અમે સ્પીડ વધારી રહ્યા, નથી ઘટાડી રહ્યા. અમે એક જ સ્પીડમાં દોડી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. બીજું કે તમે આખો વિડીયો જોશો તો ઓટોમેટિક તમને મોટિવેશન આવી જશે. કેમ આવી જશે? કે 20 મિનિટ સુધી આ લોકો દોડ્યા છે, તો આમની કેટલી હિંમત હશે. બરોબર છે. બીજું કે દોડવામાં તો તમારે જાન તો લગાવવી જ પડે ને. બીજું કે કોઈ પણ કોમ આપણા માટે આસાન નથી. તમે ધારો એ કરી શકો છો. કારા માથાનો માનવી જો ધારે તો કોઈ પણ કરી શકે છે. બીજું, તમે જો ઠાન લો તો જીત હે, માન લો તો હાર હે. બીજું, સમય હે,
चाहे तो सोना बना लो या सोने में गुजार दो। તમે આ છોકરાઓની પિકઅપ જોઈ રહ્યા છો, જુઓ નોર્મલી પિકઅપમાં આ છોકરાઓ દોડી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો, જુઓ હવે લીડ બહુ વધી જશે, તમે જોઈ શકો છો, જુઓ પાછળ આ છેલ્લો છોકરો છે એના પાછળ કોઈ છોકરા દેખાઈ જ નહીં રહ્યા, તમે જુઓ એ હવે દૂરી પર આવી રહ્યા છે છોકરાઓ, તમે જોઈ શકો છો, જો બહુ દૂરી છે, બહુ જ દૂરી બની રહી છે। હવે તમે જો અમુક છોકરાઓ ઉભા રહેવાની તૈયારીમાં છે, છોકરીઓ તો એક પણ દેખાતી નથી, એક છોકરી ખાલી આવી રહી છે, અરે મારા તો ત્યાં 3 છોકરીઓને ક્રોસ કરી નાખ્યા, 3 છોકરાઓને। હવે જો મનસુરી ઉભો રહ્યો છે, હવે જો આ 2 છોકરાઓ આ ભરવાનને દોડાવી રહ્યા છે, તમે જુઓ એની પ્રેક્ટિસ દોડાવવાની। હવે જો બધી છોકરીઓને પરવેજ લઈને આવી રહ્યો છે, હું તો બહુ આગળ વધી ગયો છું અને આ છોકરીઓને બધી પરવેજ દોડાવી રહ્યો છે, તમે જોઈ શકો છો, જો બધો કાફલો ભેગો થઈ ગયો છે છોકરીઓનો દોડનો। હવે આ છોકરીઓ બધી એક સાથે દોડી રહ્યા છે, અમારી જે ટીમ છે એ બહુ આગળ છે। હવે આ છોકરી બધી જો જે એમને આમાં જે બિન ડ્રેસમાં છોકરીઓ છે ને એ બધી 2 દિવસ 3 દિવસ વાળી છે, જો 2-3 દિવસ વાળી છોકરીઓ પણ આટલું બધું દોડી શકતી હોય તો તમે તો જે મહેનત કરો છો તો પાસ થઈ જ જાઓ। હવે જો આ છોકરીઓ દોડતી રોડ પર આવી ગઈ છે, હવે ધીરે ધીરે આ બી ગઢ બાજુ આવી રહી છે દોડતી, તમે જોઈ શકો છો। હવે જો અમુક છોકરીઓ હાથ પકડાઈને દોડાવી રહી છે, હવે તમે જો પાછળ કેમેરામેનો આવી ગયા છે અમારી જોડે, અમારી લીડ જોવા કમસે કમ 1/2 કિલોમીટરની લીડ છે, અમે 1/2 કિલોમીટર આગળ છીએ છોકરીઓથી, તમે જોઈ શકો છો। જો અમે જે અમારો ગઢવાળો એરિયા છે એની અંદર અમે પ્રયાણ કરી ચૂક્યા છીએ અને પેલી જે સ્કોડ છે એ બહુ પાછળ છે, જે છોકરીઓની અમારા મનસુરીની જે સ્કોડ છે એ એકદમ પાછળ છે અને આ સ્કોડ અમારી આગળ જુઓ હવે સ્વામિનારાયણ મંદિર સુધી પહોંચી જાય છીએ અમે, તમે જોઈ શકો છો। હવે દોડતા અમે ગઢ તરફ જઈ રહ્યા છીએ, તમે જુઓ એકદમ બિલકુલ તમે જોઈ શકો છો, જુઓ હવે આ સ્વામિનારાયણ મંદિર છે અને પાછળ છોકરીઓ છે જેને રાહુલ હાથમાં પટ્ટો લઈ અને દોડાવી રહ્યો છે, મતલબ એ મારતો નથી પણ દોડાવી રહ્યો છે છોકરીઓને કે તમે દોડો નકર અમે મારશું તમને। હવે તમે જુઓ સ્વામિનારાયણ મંદિર ક્રોસ કરવાની તૈયારી છે, હું પાયલોટમાં જ દોડી રહ્યો છું, તમે જુઓ અમે ગઢ પહોંચવાની થોડી તૈયારીમાં જ છે, બિલકુલ હવે ગઢ આપણે થોડી વારમાં પહોંચવાની તૈયારી છીએ। હવે આ સ્વામિનારાયણ મંદિર છે એ ક્રોસ થવાનું છે, હવે તમે જુઓ અમે નીકળ્યા હતા ત્યાં કેટલો છોકરો હતો અને ફિનિશિંગમાં કેટલો છોકરો હશે, જો અર્ધ ઉપર છોકરો ઇધર ઉધર થઈ ગયો હશે, એનું કારણ એ છે એનું મન કમજોર છે એના કારણે એ કમજોરી પર થઈ રહ્યો છે। હવે તમે જુઓ મુશ્કેલથી હવે અમારે 200-300 મીટરની દૂરી છે જે ગઢ ઉપર પહોંચવાની છે। હવે તમે જુઓ અમારી સ્પીડ એક જ સ્પીડમાં અમે દોડી રહ્યા છીએ, તમે જુઓ અને અમે અમારું મિશન જ એ છે કે ભાઈ આ છોકરાઓને લોંગ દોડાવીએ તો આ લોકો 150 અને 800 મીટર આરામથી દોડી જાય। બીજું કે તમે આ રીતના કન્ટિન્યુ અઠવાડિયામાં 1 દિવસ તમે રનિંગ રાખો આ રીતના તો તમને બહુ ફાયદો થશે, બહુ જ કેમ કે તમે લોબુ દોડશો તો 20-25 મિનિટ સુધી તમારા શરીરને મતલબ શ્વાસ રોકવો અને શરીરને કાબુ કરવું એ બહુ મહત્વની બાબત છે। અને આ વિડીયોના માધ્યમથી હવે તમે જો ગઢ ઉપર અમે ચડવાનું ચાલુ કરી દીધું, જો ગઢના પગથિયા અમુક છોકરાઓ ચાલી રહ્યા છે પણ અમુક જો હું દોડીને જ ચડી રહ્યો છું। હવે આ એક અમારા કેમેરામેનની ભૂલ છે કે જો એના કેમેરા પર જ ઓગળી છે જેના લીધે વિડીયો આવી ના શક્યો। હવે તમે જો અમે દોડતા ગઢ ઉપર ચડી રહ્યા છીએ, તમે વિડીયો જુઓ બિલકુલ જો હું દોડી રહ્યો છું, પાછળના છોકરા ચાલી રહ્યા છે, હવે જુઓ બહુ દૂરી બહુ જ દૂરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે જો આ ગઢ ઉપર અમે દોડતા જઈ રહ્યા છીએ, બિલકુલ જઈ રહ્યા છીએ, તમે જુઓ હવે અમે છોકરો બહુ પાછળ રહી ગયો છે, તમે જુઓ અને આ મારો ઈડર ગઢ છે, એવું કહેવામાં આવે છે કે ઘણા માણસો હેડિંગ સરી નહીં આપતો અને મારી એકેડમી દોડીને સરી રહી છે, તમે જુઓ આમાં મારા છોકરા ઊભા થઈ ગયા, જુઓ આ ઊભા થઈ ગયા, હવે હું તો દોડવાનું ચાલુ જ છે પણ આ છોકરો મારા ઊભો થઈ ગયા, તમે જુઓ આ જો હવે આ પાસે ચાલુ થયા, જો હું તો મારી રીતના દોડી જ રહ્યો છું, જુઓ અમારું આ બિલકુલ દોડવાનું ચાલુ જ છે, જુઓ તમે જોઈ શકો છો હું પોતે દોડી રહ્યો છું બિલકુલ। હવે તમને જો હમણાં કેમેરામાં દેખાય છે આખી સિટી, મતલબ અમે આખું ઈડર દોડી અને અમે આવ્યા છીએ, બરોબર છે। હવે હું અહીંયા રોક્યા છે, આ બધાને કેમ રોક્યા છે, આખો કાફલો ભેગો કરવાનો છે, અમે ગઢ સુધી પહોંચી ગયા છીએ ઉપર સુધી, હવે ઉપર ચડવાના છે તો હું આ બધા છોકરા ક્લોઝિંગ કરી રહ્યો છું, કેટલા આવ્યા કેટલા નથી આવ્યા કેટલા છે એ લોકોને હું જો હવે મોકલી રહ્યો છું। હવે હું ઊભો છું, હું બતાવી રહ્યો છું કે ભાઈ હજી તો બહુ પાછળ છે મારી ફોર્સ, હવે આવવાની છે, હવે હું હોમો જાઉં છું લેવા માટે। હવે આ જે આવે છે હું કહી રહ્યો છું કે ભાઈ તમે દોડો